સુરત ખાતે ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે અટવાયા છે। વિગતો સુરતથી સામે આવી છે, જ્યાં ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશિપ મેળવવા માટે અટવાયા છે। સ્કોલરશિપના માટે સરકારે રજીસ્ટ્રેશનના નિયમોને બદલી નાખ્યા છે, જેના પગલે પિતા ગુજરાતી હશે તો જ તેઓને શિષ્યવૃત્તિ મળશે તેવો ફેરફાર નિયમમાં કરાયો છે। ત્યારે ઓનલાઈનમાં રાશન કાર્ડની એન્ટ્રી કરવી પણ ફરજિયાત રહેશે। તો સેંકડો બાળકો સ્કોલરશિપથી આ નિયમોમાં ફેરફાર કરવાના કારણે હવે વંચિત રહી શકે છે। સુરત ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં સુરત પ્રાથમિક શિક્ષણ મંડળે પત્ર લખ્યો છે સ્કોલરશિપને લઈને। અંકુશ ગવાણી શિક્ષણ સમિતિની શાળા નંબર 135માં મુખ્ય શિક્ષક છું અને પ્રાથમિક શિક્ષક મંડળમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। આ વર્ષે ડિજિટલ પોર્ટલની જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એમાં ફેમિલી આઈડીના નામે એક સુધારો થયો છે, જેમાં રાશન કાર્ડની વિગત નાખવી ફરજિયાત થઈ ગઈ છે, જેના કારણે પરપ્રાંતીય બાળકોમાં 90%થી વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય એવી સ્થિતિ છે। અને જો રાજ્યના સંદર્ભમાં જોઈએ તો કેટલાક વાલીઓ જેમની ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ બાકી હશે એમના બાળકો પણ આ સ્કોલરશિપથી વંચિત રહી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે ગત 2 મહિનાથી અલગ અલગ સંગઠનો દ્વારા જનપ્રતિનિધિઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ છે। જે ત્યાર પછી સરકારશ્રી દ્વારા અને માનનીય શિક્ષણ મંત્રી દ્વારા એવી બાંહેધરી આપવામાં આવી કે અમે વિભાગને સૂચના આપીશું અને જરૂરી જે કંઈ નડતર છે એ દૂર કરવામાં આવશે। પણ અત્યાર સુધી ડિજિટલ પોર્ટલની વેબસાઇટમાં જે સુધારો થવો જોઈતો હતો એ થયો નથી। એટલે અમારી માંગણી છે કે ગત વર્ષની જેમ જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રાખવામાં આવે, જેથી તમામ બાળકોને શિષ્યવૃત્તિ મળે। આ માટે અમે અત્યારે આ જ બાબત ફરીથી ધ્યાન પર લાવવા માટે માનનીય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી, માનનીય ધારાસભ્ય અમારા લિંબાયતના સંગીતાબેન પાટીલ અને કેન્દ્રીય મંત્રી અને ભાજપા પ્રદેશ પ્રમુખ અને અમારા સાંસદ સી આર પાટીલ સાહેબને બાબત રજૂ કરી છે। કેમ કે અમારા વિસ્તારમાં આ બાબતથી જે વિદ્યાર્થીઓને પરિણામ થાય છે એની સંખ્યા સૌથી વધારે છે। લગભગ 90થી 95% બાળકો અમારા વિસ્તારના આના કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે।